અને 40,000 ભાષાનો ઉપયોગ કરવા વાળા લોકો કુદરતને એ જ પ્રાર્થના કરતા હોય ને કે ભગવાન મારું ભલું કરજો. ખરી વાત છે. મલયાલમ વાળો મલયાલમમાં કહે છે, ચાઇનીઝ વાળો ચિંગ ચિંગ એમ જ કહેતો હશે ને કે ભાઈ ભગવાન મારું ભલું કરજો. સાહેબ, ભગવાનને કેટલી ભાષા આવડે? એક પણ નહીં. એક પણ નહીં. ભગવાનને એક પણ ભાષા ના આવડે ને એની પાસે કોઈ ટ્રાન્સલેટર બી નથી. એમને માત્ર એક જ ભાષા આવડે, તથાસ્તુ. આપણે કઈ વાત કરી હતી કે રાજકોટને કન્ટ્રી નંબર 1 લઈ જઈશું. શું કીધું તું તમે લોકોએ? એ જવાબ આપો. આપણે રાજકોટને કન્ટ્રી નંબર 1 લઈ જઈશું. લઈ જઈશું. કઈ સ્કીમ ચાલુ હતી સાહેબ? એ વસ્તુ બની છે. હું એમ નહીં કહેતો કે આ વસ્તુને કારણે કારણ બધી પોઝિટિવ એનર્જી જ્યારે એક સાથે ભેગી થાય, મહેનત, આવડત, ઈચ્છા ને ઈમાનદારી, બધી પોઝિટિવ એનર્જી એક સાથે જ્યારે ભેગી થાય ત્યારે ઇતિહાસનું સર્જન થાય અને ખૂબ મોટી સફળતા મળે. તો આપણે જે અત્યારે જે લોકો બેઠા છીએ, કામ કરી રહ્યા છીએ, એ કન્ટ્રીના ટોપ ટેલેન્ટેડ માણસો છે. આપ સર કન્ટ્રીના ટોપ ટેલેન્ટેડ માણસો છો અને આપણે એ ઉમદા કામ કરી રહ્યા છીએ કે કોઈ વ્યક્તિની જીવનભરની મૂડી, દીકરા દીકરી માટે બચાવેલી સંપત્તિ, દીકરીના લગ્ન માટે બનાવેલા ઘરેણા, પોતાની પ્રોપર્ટી દવાખાનામાં વેચવી ના પડે એવું આપણે ઉમદા કામ કરી રહ્યા છીએ. મોસ્ટ નોબલ પ્રોફેશનમાં છીએ. અને અહીંયાથી આપણે શરૂ કરીએ તો અહીંથી 2 વર્ષ 3 વર્ષ તો એવો સમય આવશે, આપણા નોલેજની આપણા કસ્ટમરને ખૂબ જરૂર છે. એને પૂરી ગંભીરતા નથી કે કઈ કન્ડિશન ચાલે છે ને શું થઈ શકે. સમજાવવાવાળા આપણે જ છીએ, બરાબર છે. પણ અહીંથી આવતા 25 વર્ષ માટે આપણો બિઝનેસ જે રીતે ચાલ્યો છે આ જ પ્રમાણે ચાલશે. ગયા વર્ષે આ સમયે આપને ખ્યાલ નહીં હતો કે આ બિઝનેસમાં કેટલો જમ્પ આવશે. નહીં હતો ને ખ્યાલ. 22મી માર્ચ પહેલા કોઈને કઈ ખબર જ નહોતી. આ રિયાલિટી છે. અને 22મી માર્ચમાં જે કન્ડિશન આવતી ગઈ, 1 એપ્રિલ ને 1 મે આવતા આપણો બિઝનેસ 3 થી 4 ગણો સડનલી વધી ગયો કે જે આવતા 2 વર્ષ 3 વર્ષ તો આમને આમ રહેશે અને આવતા 25 વર્ષ સુધી હેલ્થ ઇન્સ્યોરન્સની જે તેજી છે એ આ જ પ્રમાણે રહેવાની છે. પેપરમાં તમે આંકડા જોયા હશે તો ભારતમાં કોરોનાને કારણે થયેલ બિલિંગ, જે બી ખર્ચો થયો એમાંથી માત્ર 6% બિલિંગ સાહેબ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા થયું છે. બધી મળીને, કેર નહીં, બધી કંપનીએ મળીને ટોટલ પેમેન્ટ કેટલું કર્યું તો કે ખર્ચના માત્ર 6%. મતલબ 94% લોકોએ પોતાના ખિસ્સામાંથી યા ગવર્મેન્ટે એનો ખર્ચ ઉપાડ્યો છે. સાહેબ, ભારતની દુનિયાનું કોઈ બી કન્ટ્રી હશે હવેની નેક્સ્ટ મહામારી સહન કરી શકે નહીં. કોઈ ઇકોનોમીમાં એ તાકાત નથી કે નવી મહામારી સહન કરી શકે. હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ ગમે ત્યારે નવી જાહેરાત આવશે. આપણે ઓટોમોબાઈલમાં તો આપણે જોયું જ છે ને 1-1.5 વર્ષની અંદર એક દિવસમાં થઈ ગયું ભાઈ કોઈ બી 2 વ્હીલર કે 4 વ્હીલર ઇન્સ્યોરન્સ કરવો જ પડશે. અને આપણે લોકોએ લાઈનમાં ઉભા રહીને ઇન્સ્યોરન્સ કરાવ્યો છે ને. આપણે ઇન્સ્યોરન્સના માણસો હોવા છતાં બી સાહેબ ગમે ત્યારે જાહેરાત આવશે. એ તેજીને લેવા માટે થઈને નોલેજ પ્રમાણે બી આપણે તૈયાર થવું પડશે અને પૂરી રીતે તૈયાર થવું. આપણે આજે સર્વિસ સેક્ટરના કોઈ બી બિઝનેસમાં હોઈએ, બિલીવ મી, આવતા 6 મહિનાની અંદર એ પરિસ્થિતિ થશે જ કે તમારું મેઇન બિઝનેસ હેલ્થ ઇન્સ્યોરન્સ થઈ જશે. આપ સર્વિસ મતલબ કોઈ બીજા બિઝનેસ ઓછા થશે એવું નહીં. આ બિઝનેસમાં તમારી જરૂરત, તમારું ઇન્વોલ્વમેન્ટ જ એટલું થઈ જશે અથવા પબ્લિકને એટલી નીડ ઊભી થશે હેલ્થ ઇન્સ્યોરન્સની કે આપણે સર્વિસ સેક્ટરનું કંઈ બી કામ કરતા હોઈએ એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ આપણો પ્રાઇમરી એટલે મેઇન બિઝનેસ બનીને રહેવાનો છે. હ્યુજ ઇન્કમ છે. ઇન્કમની વાત અત્યારે આપણે કરવાની નથી, બિઝનેસની વાત અત્યારે કરવાની નથી. આજનો સમય દિવસ આનંદનો છે પણ આપણે આપણી જવાબદારીથી પણ વિમુખ થવાનું નથી. યાદ રાખજો, કસ્ટમરે ખરીદવું ના ખરીદવું એ કાયમી માટે એના કંટ્રોલમાં છે. પણ હું 5 લોકોને વાત કરતો હોઉં તો આજથી 50 અને 500 લોકોને વાત કરું એ મારા કંટ્રોલમાં છે. ડિજિટલ ટાઈમ છે. લોકોને મેસેજ મોકલવા, આપણી વાત પહોંચાડવી આટલી ફ્રી ને આટલી આસાન આજ સુધી ક્યારે પણ હતી નહીં. બસ એનો મેક્સિમમ યુઝ કરવાનો છે, મેક્સિમમ કસ્ટમર સુધી પહોંચવાનું છે.
અને છેલ્લી વાત, આપણે એ બિઝનેસમાં છીએ કે જ્યાં આપણે કસ્ટમર પાસે નવું રોકાણ કરાવતા જ નથી. આપણે એ બિઝનેસમાં છીએ જ્યાં આપણે કસ્ટમર પાસે નવું રોકાણ કરાવતા જ નથી. દરેક ફેમિલી, દુનિયાના દરેક ફેમિલી મેડિકલ ઇમરજન્સીના સમયે યા તો હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમ ભર્યું છે એનો ઉપયોગ કરશે, યા તો હોસ્પિટલમાં પૈસા ખર્ચશે. મતલબ પૈસા ખર્ચાય જ છે. યા તો પ્રીમિયમ ભરાઈ રહ્યું છે, યા તો હોસ્પિટલમાં કેશ પેમેન્ટ થઈ રહ્યું છે. જે પ્રીમિયમથી વધારે પણ છે, અનિશ્ચિત બી છે, અને ક્યારે કેટલી ચિંતા સાથે આવશે એ નક્કી નથી. તો આપણે તો એ ખર્ચને ડાયવર્ટ કરવા વાળા જ માત્ર છીએ. 2-3 વર્ષ ક્લેમ ન આવે એવું પણ બને, પણ 3-4 વર્ષે એક એવો ક્લેમ આવે કે પછી પ્રીમિયમનો હિસાબ રહેતો નથી. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ. આપણી પ્રોડક્ટની અંદર ખાલી 2 ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે કે નીડ કેવી છે, ક્લેમ કેવા આવે છે, અને સમય કેવો આવશે. પછી ઓવર ટુ ભગદેવ, આપણે આનંદ જ કરવાનો છે. આપણામાં રિચાર્જ ઓપ્શન છે, બરાબર? 5 લાખ પર 5 લાખ ફ્રી, 10 પર 10, કરોડ પર કરોડ. ઓકે સાહેબ, 8 વર્ષમાં જેટલા રિચાર્જના ક્લેમ આપ્યા છે એટલા 6 મહિનામાં આપ્યા છે. ઓકે, એનસીબી છે આપણું હાઈએસ્ટ આપણી પોલિસીમાં 150%. તો 5 લાખની પોલિસી હોય એના ઉપર 3 લાખ એનસીબી હોય, બીજા વર્ષનું 3 લાખ હોય. આ બોનસ થયું, બરાબર? તો એ બોનસની એમાઉન્ટમાંથી 8 વર્ષમાં જેટલા ક્લેમ આપ્યા છે એટલા 6 મહિનામાં ક્લેમ આપ્યા છે. આ નીડ છે, આ રિયાલિટી છે. અને અહીંયા કોરોના કે XYZ વસ્તુનો અંત આવી ગયો નથી. અથવા એમ કહીએ તોય ચાલે, હજુ તો શરૂઆત થઈ છે. એમ કહીએ તો પણ ચાલે. જો આપણે બચ્યા છીએ તો આપણા વડવાઓ અથવા આપણી જે ફૂડ હેબિટને કારણે, જો ઇન્ડિયામાં 93% રિકવરી રેશિયો છે, મતલબ કોરોના ઓછો છે એવું નથી, રિકવરી રેશિયો છે, એનું કારણ આપણું ફૂડ છે. આપણું ફૂડ આયુર્વેદિક ઔષધિ જ છે. અજમા, તુલસી, આદુ, ચટણી, પછી જનરલી જે બી દવાઓ છે કોરોનાની, એ બધી આપણા ફૂડમાં છે, બરાબર? જે જગ્યાએ આજ બી રિકવરી નથી થતી ને આજ બી લોકડાઉન છે, બસ એ લોકો આજ નથી યુઝ કરતા. કાંઈ ડિફરન્સ ખરો? આ સિવાય કાંઈ. ઓકે, યુએસ, કેનેડા કોઈ આપના મિત્ર, સગા સંબંધી રહેતા હોય તો ચટણી બી નથી ખાતા, લાઈફમાં ચટણીનો બી યુઝ નથી કર્યો. જ્યારે હળદર, આજુ, અજમો, મેથી, ફુદીનો, તુલસી આપણા ફૂડમાં છે, એટલે આપણો રિકવરી રેશિયો સારો છે. પણ અહીંયા અંત આવ્યો નથી. તો આજે વધારે જ્ઞાનની વાત નહીં કરીએ, આનંદ મંગળ જ કરશું. પણ આપણી જવાબદારી ભૂલવાની નથી. આપણી જવાબદારી છે ઈચ એન્ડ એવરી વ્યક્તિ જેને હું ઓળખું છું એને હેલ્થ ઇન્સ્યોરન્સની માહિતી આપવી મારું કામ છે. આપણે વી આર ઇન્સ્યોરન્સ એડવાઇઝર. માહિતી આપવી મારું કામ છે. પછી ખરીદવું નહીં ખરીદવું કાયમી માટે એના કંટ્રોલમાં છે. થેન્ક યુ વેરી મચ. વેલકમ.